કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી. દીવ ખાતે આવેલ સેન્ટ પોલ ચર્ચમાં નાતાલ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ વિવિધ દેવળો અને ઘરોને લાઇટિંગથી સજાવટ કરવામાં આવી. કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં 451 વર્ષ સુધી પોર્ટુગલ શાસન રહ્યું હતું. ત્યારથી દીવમાં હજુ પણ અમુક અંશે પોર્ટુગલ કલ્ચર પણ જોવા મળે છે. દીવ ખાતે 500 વર્ષથી પણ જૂનું પૌરાણિક સેન્ટ પોલ ચર્ચ પણ આવેલું છે, જે લોકોના આસ્થાનું કેન્દ્ર છે. અહીં દરેક ધર્મના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ નાતાલ પર્વની ઉજવણી ધામધૂમથી કરવામાં આવી રહી છે. આજે સવારે 8:30 કલાકે સેન્ટ પોલ ચર્ચમાં ખ્રિસ્તી સમુદાયના લોકો દ્વારા પ્રાર્થના કરવામાં આવી. ત્યારબાદ સાંજે ઈસુ ખ્રિસ્તને યાદ કરી દીવના દરેક ધર્મના લોકો દ્વારા મીણબત્તી કરીને પ્રાર્થના થઈ. સેન્ટ પોલ ચર્ચને રોશની અને સ્ટાર દ્વારા સુંદર સજાવટ કરવામાં આવી હતી. ભગવાન ઈસુના જન્મની થીમ તૈયાર કરવામાં આવેલ, જે ચર્ચમાં આકર્ષણનું કેન્દ્ર બનેલ. ખ્રિસ્તી સમુદાયના લોકો, સ્થાનિક લોકો, પર્યટકો વગેરેએ ચર્ચની મુલાકાત લીધી હતી. આ સાથે ખ્રિસ્તી લોકો દ્વારા તેમના ઘરની સજાવટ ક્રિસમસ ટ્રી અને લાઇટિંગથી કરવામાં આવેલ. ખ્રિસ્તી સમુદાયના લોકો આ પ્રસંગે ઘરે કેક, નાનકટાઈ જેવી વાનગીઓ પણ બનાવે છે. આમ દીવ ખાતે નાતાલ પર્વની ઉજવણી સ્થાનિક ભાઈચારાની ભાવનાની સાથે દરેક સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે. મારું નામ રમેશ રેબેલો છે. હું દીવનો વાસી છું અને ખ્રિસ્તી કોમ્યુનિટીમાંથી બિલોંગ કરું છું. આજે અમારા પ્રભુ યેશુ નું જન્મ ઉજાવે છે અને આ ખ્રિસ્તીનો જન્મ આખા વિશ્વમાં ઉજાવે છે. અમારો સમુદાય ક્રિશ્ચન કેથોલિક કોમ્યુનિટી દીવના ચર્ચમાં સેલિબ્રેશન કરેલું
અને મેસેજ આપ્યો છે પ્રેમનો. કારણ કે પરમેશ્વરજી બોલેલું કે મનુષ્ય વસ્તે હું છોડીશ નહીં અને એમને વસ્તે પ્રેમ કરશે, એટલે એમને એ પોતે અહીંયા જન્મ લેવા વસ્તે, મનુષ્ય રૂપમાં જન્મ લેવા વસ્તે માં મરિયમ ન કોક મતી ઈ પ્રભુ યેશુ જન્મ લીધેલું. આજ 2024 વર્ષ થઈ ગયા છે. એ પેલા એનું જન્મ થયા હતા બેથલેહેમ સિટીમાં એક તબેલોમાં, અને એ પ્રેમનો સંદેશ લાવેલું છે અમારા મનુષ્ય વસ્તે કે મનુષ્ય હંમેશા પ્રભુને ચાહે અને એકબીજા સાથે પ્રેમથી રહે, અને એ રીતે અમે ક્રિસમસના સેલિબ્રેશન કરે છે, એકબીજાને પ્રેમ અને યુનિટીમાં રહેવા, એકતામાં રહેવા વસ્તે. આ મારો સંદેશ છે આપણા બધા ભાઈઓ બહેનો અમારા આજુબાજુમાં જે રહે છે અને બધા અમારો દેશના અંદરમાં, કન્ટ્રીના અંદરમાં અને વિશ્વના અંદરમાં, કે આ સંદેશ જે મેં કહું છું અને તમે પણ એકબીજાને કે આપણે પ્રેમથી રહેવાનું અને સત્યથી રહેવાનું. मेरा नाम दीपांश है, मैं चंडीगढ़ से आया हूँ। यहाँ पर दीव घूमने आए थे हम लोग। आज क्रिसमस का त्योहार है तो हम चर्च देखने आए थे। बहुत बहुत सुंदर डेकोरेशन करी हुई है इधर, बहुत अच्छा लगा यहाँ आके। हम भी ऐसे यहाँ से टोपी पहन के अच्छा लगा, कैंडल्स लगाई, बहुत अच्छा लगा, बहुत अच्छी डेकोरेशन है। और दीव भी हमें बहुत अच्छा लगा, बहुत अच्छी अच्छी जगह है घूमने की, कुकरी है, फोर्ट है, बहुत अच्छा है। आपका गुड नेम? ईशा, कहाँ से आए हो? बॉम्बे से। कैसा लग रहा है? आज क्रिसमस डे है, चर्च पे आए हो? चर्च बहुत ब्यूटीफुली डेकोरेटेड है, तो प्रॉपर क्रिसमस वाइब्स आ रहे हैं, तो या। घूमने के लिए आए हो या फिर स्पेशली? नहीं, दीव नेटिव प्लेस है तो हम लोग कभी कभी आते रहते हैं। अच्छा, बेसिकली आप यहाँ से? हम बॉम्बे से है, बट हम दीव नेटिव है हमारा। या मैं तो पहली बार आई हूँ, बट ये लोग मुझे बताते हैं कि हर साल बहुत अच्छा होता है, लाइट्स लगी रहती लाइटिंग वगैरह, फायरवर्क्स वगैरह बहुत अच्छा होता है। आज बहुत अच्छा लग रहा है यहाँ पे, क्योंकि पूरा डेकोरेटेड है तो काफी अच्छा लग रहा है। દીપેશ પટેલ છે. ક્યાંથી આવો છો? હું આવું છું અમદાવાદથી. સ્પેશિયલ આજે ક્રિસમસ ડે છે, કેવું લાગ્યું? જી હા, આજે ક્રિસમસ ડે છે, બહુ સારું લાગ્યું. જેમ કે આપણે, હું તો હિન્દુ છું પણ આજે અહીંયા આવ્યો તો ખબર પડ્યું કે ક્રિશ્ચિયન્સ લોકો કેવી રીતે સેલિબ્રેટ કરે છે ક્રિસમસ. અને અંદર જોયું મેં તો બહુ મસ્ત રીતે જીસસ ક્રાઇસ્ટ ને મધર મેરીનું ને આખું જે ડિસ્ક્રાઇબ કરેલું છે એમનું અંદર એટલું સરસ બનાવેલું છે. તો આપણને બહુ ગમ્યું આ વસ્તુ કે અહીંયા અત્યારના જે રીતે બધા ધર્મોના સેલિબ્રેશન થાય છે એમાં અમને બહુ જ ગમ્યું. અમે ચાહીએ છીએ કે અમે દર વર્ષે આવીશું અહીંયા અને આવી રીતે જ એન્જોય કરીશું બધા.